મિત્રો તો કેમ છો તમે બધા? મને ખબર છે તમે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે આપણે પહોંચી ગયા હરિદ્વાર. અને અત્યારે હરિદ્વારની ધર્મશાળામાં છીએ. હમણાં બહાર જાય છીએ. અત્યારે થાય છે અમારી બસમાં એક ભીમ પણ છે, તેનું નામ આશીષભાઈ છે. તો તમને દેખાડું ભીમ કેવા લાગે છે. અત્યારે નાય છે ભીમ, ટુવેલ પહેરીને આટા મારે છે. વાં છે ભીમ. અત્યારે આપણે ભીમ પાસે જઈએ, ચલો. જા ભીમ મિત્રો, ભીમ હલાવે. જો મિત્રો, આ ભીમ અમારી બસના મિત્રો. આ બીજા ભાઈ છે જે તૈયાર થાય છે. બહુ ભાઈ કોઈને તૈયાર થાય છે અમારે આ બસમાં. એક એવો માણા છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હરકી પોડીના પાર્કિંગે. તો આ છે હમણાં ભીમ. જો જોકો છો મિત્રો, ભીમ ફાકી ખાવા તું ભૂખો થાય ભૂખો. ભીમ ફાકી ખાવા તું ભૂખો થાય. ભીમ ફાકીનો ભૂખો હે. એ મારો મામો હે, મામા મારો વાણિયો હે, અને મારી ભાભી વાણી છે, વાણી આવી છે. આઈ બ્રો મિત્રો, તમે આમ જાવ નહીં બોલ્યા ઉપર જોઈ શકો છો અહીંની રિક્ષા હરકી પોડીની. અને આપણે છીએ હતા હરકી પોડી પુલ ઉપર. અને હમણાં છોટા ભીમને નવરાવાના છે. ગંગામાં બરફ જેવું પાણી છે મિત્રો, જે હિમાલયથી આવે છે મિત્રો. તો અત્યારે અમે બધા હરિદ્વારની ગંગા નદી ઉપર આવી ગયા છીએ. અને અત્યારે તમને એક અહીંના માણસ છે એનો પરિચય કરાવીએ છીએ. તો હમણાં કરાવું તમને મિત્રો. આ છે હરિદ્વારની ગંગા, જે હિમાલયથી આવે છે. અને અહીંયા એક માણસ અમને મળ્યા જે રાજકોટના હતા. હમણાં તમને એનો પરિચય કરાવું, જેનું નામ છે આશીષભાઈ નિમાવત. આશીષભાઈ નિમાવત જે રાજકોટથી આવ્યા છે. અમને અત્યારે અહીંયા ભેગા થઈ ગયા છે, જેનું નામ છે આશીષ. તો મિત્રો અત્યારે તમને દેખાડું અહીંયા ગંગાની આરતી, ગંગા આરતી. તો મિત્રો અત્યારે ચાલુ રાખજો બ્લોગ, કન્ટિન્યુ કરજો બ્લોગ. હમણાં તમને ગંગા આરતી દેખાડું. ગંગા આરતી ચાલુ થઈ જવા રહી છે મિત્રો. ચાલુ રાખજો. હમણાં આપણે ગંગા આરતી દેખાડું. તો મિત્રો અત્યારે હું તમને હરિદ્વારની બજાર દેખાડવા જઈ રહ્યો છું. તો વિડીયો કન્ટિન્યુ કરજો. આપણે હમણાં હરિદ્વારની માર્કેટમાં જઈએ અને તમને માર્કેટ દેખાડું હરિદ્વારની. અત્યારે આપણે જઈ રહ્યા છીએ માર્કેટમાં. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ હરિદ્વારની માર્કેટમાં. તો અત્યારે તમને દેખાડવા જઈ રહ્યો છું હરિદ્વારની માર્કેટ. મિત્રો આ છે હરિદ્વારની માર્કેટ. તમે જોઈ રહ્યા છો હરિદ્વારની માર્કેટ. તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે. અને આ અમારા બે ભાઈઓ બહુ આગળ ચાલ્યા જાય છે. અને હું અને મામા બહુ પાછળ રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો હરિદ્વારની માર્કેટ. અને હમણાં આપણે ગુજરાતી ગલીમાં જઈએ છીએ. શું મળે છે આપણી ગુજરાતની વસ્તુ અહીંયા હરિદ્વારમાં, એ બધું જોઈએ. અને રાજકોટની પણ વસ્તુ ઘણી બધી મળે છે. देखो भाई, ये घूमते घूमते हमको मिल गया हरिद्वार का कुत्ता है ये. देखो टांग से मुंह खींचा रहा है. कितना अच्छा कुत्ता है. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ